વડોદરાના દશરથ ગામના માધવનગરમાં એક ઘટાદાર લીમડાનું વૃક્ષ ધરાશાયી થતાં ગાયનું કરુણ મોત થયું છે। આ સાથે જ એક મકાન અને વાહનને પણ નુકસાન પહોંચ્યું છે। વડોદરા નજીક આવેલા દશરથ ગામમાં માધવનગર વિસ્તારમાં એક અચાનક મોટી દુર્ઘટના સામે આવી। ભારે પવન અને વરસાદી વાતાવરણ વચ્ચે માધવનગરમાં આવેલું એક વર્ષો જૂનું અને ઘટાદાર લીમડાનું વૃક્ષ અચાનક જમીનદોસ્ત થઈ ગયું હતું। વૃક્ષ ધરાશાયી થતાં જ વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો। આ દુર્ઘટનામાં વૃક્ષ નીચે આવી જતાં ત્યાં બાંધેલી એક ગાયનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું હતું। આ ઉપરાંત વૃક્ષનો ભારેખમ હિસ્સો નજીકમાં પાર્ક કરેલી એક એક્ટિવા અને બાજુમાં આવેલા મકાન ઉપર પડતા તેને પણ આંશિક નુકસાન પહોંચ્યું છે। સદનસીબે દુર્ઘટના સમયે કોઈ માનવહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ બનાવ અંગેની જાણ થતાં સ્થાનિક રહીશો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા અને પરિસ્થિતિ અંગે તંત્રને જાણ કરી હતી। વૃક્ષ ધરાશાયી થવાને કારણે રસ્તો થોડા સમય માટે બંધ થઈ ગયો હતો। સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે તંત્ર સમક્ષ વૃક્ષના લાકડા ખસેડી રસ્તો સાફ કરવાની તથા ભયજનક સ્થિતિમાં રહેલા અન્ય વૃક્ષોનું સમયસર ટ્રીમિંગ કરવાની માંગ કરી છે।